વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશમાં શીખીશું લેસન 6. નામ છે વોટ ઇઝ ધીસ. વોટ ઇઝ ધીસ? આ શું છે? આપણે સ્વાપોથીમાં લેસન 6 જોઈ ગયા, ચિત્ર સાથેની સમજૂતી જોઈ ગયા. હવે નોટમાં જુઓ કેવી રીતે લખવાનું છે તમારે અને સમજવાનું છે તે આપણે જોઈએ. હવે સમજૂતી જોઈએ એની કે WHAT વોટ. વોટ એટલે શું? વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ શબ્દ વપરાય છે. વોટ વડે પ્રશ્ન પૂછવા માટે શબ્દ વપરાય છે. તેની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે. વોટ એ પ્રશ્ન પૂછવા માટે વપરાતો એક શબ્દ છે. WHAT વોટ એટલે શું? કોઈ પણ વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે તેમજ કોઈ વ્યક્તિનો વ્યવસાય જાણવા માટે પણ વોટ શબ્દ વપરાય છે. વોટથી પ્રશ્ન પૂછાય છે. હવે જુઓ આગળ. ધીસ અને ધેટની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાનકાળનું એક વચનનું રૂપ ઇઝ વપરાય છે. ધીસ અને ધેટની સાથે હંમેશા વર્તમાનકાળનું એક વચનનું રૂપ ઇઝ વપરાય છે. IS ઇઝ એટલે છે. વ્યક્તિનો વ્યવસાય જાણવા માટે પણ વોટ વડે પ્રશ્ન પૂછાય છે કે વ્યક્તિ શું કરે છે, કે વ્યક્તિનો વ્યવસાય શું છે એ જાણવા માટે પણ વોટ વડે પ્રશ્ન પૂછાય છે. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. જુઓ, વોટ ઇઝ ધેટ? દૂર વાંદરો છે, વાંદરો, બરાબર? તો પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ધેટ? પેલું શું છે? પેલું શું છે? તો ધેટ ઇઝ અ મંકી. જવાબ કઈ રીતે અપાય? ધેટ ઇઝ અ મંકી. પેલો વાંદરો છે. દૂરની વસ્તુ માટે પ્રશ્ન પૂછવો હોય કે પેલું શું છે, તો કઈ રીતે પૂછાય? જુઓ કે વોટ ઇઝ ધેટ? પેલું શું છે? અને એનો આન્સર અપાય કે ધેટ ઇઝ અ મંકી. પેલો વાંદરો છે. હવે જુઓ, આ જાતિવાચક નામ એક જ છે અને તેના આગળ એ આર્ટિકલ મુકાયો છે. એટલે આર્ટિકલ પણ મૂકવો કમ્પલસરી છે અને સ્વરથી શરૂ થાય છે. પ્રથમ અક્ષર સ્વરથી થાય છે, તેથી એ આર્ટિકલ મુકાય છે. ધેટ ઇઝ અ મંકી. પેલો વાંદરો છે. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ કે વોટ ઇઝ ધીસ? નજીકની વસ્તુ હોય કોઈ અને પ્રશ્ન પૂછવો હોય તો વોટ ઇઝ ધીસ? આ શું છે? હવે જુઓ, નજીકમાં ચકલી છે, બરાબર? તો જવાબ આપવો હોય તો કઈ રીતે અપાય કે ધીસ ઇઝ અ સ્પેરો. આ ચકલી છે. ધીસ ઇઝ અ સ્પેરો. આ ચકલી છે. SPARROW અને તેના આગળ એ આર્ટિકલ મુકાયો. એટલે નજીકની વસ્તુ માટે પ્રશ્ન પૂછવા માટે ધીસ શબ્દ વાપરવાનો અને વોટ વડે પ્રશ્ન પૂછવાનો. હવે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. વોટ ઇઝ ધેટ? દૂરની વસ્તુ પૂછવા માટે ખુરશી છે અને દૂર છે, તો પ્રશ્ન પૂછાય કે વોટ ઇઝ ધેટ? કે પેલું શું છે? એ રીતે પ્રશ્ન પૂછી શકાય. હવે એનો જવાબ આપવો હોય તો ધેટ ઇઝ અ ચેર. પેલી ખુરશી છે, તો ધેટ ઇઝ અ ચેર. ધેટ એટલે પેલું, દૂરની વસ્તુ માટે. ચેર એટલે ખુરશી. CHAIR. ચેર એટલે ખુરશી. ધેટ ઇઝ અ ચેર. હવે જોઈએ ચોથું એક્ઝામ્પલ. વોટ ઇઝ નેહાબેન? નેહાબેન શું છે? અહીંયા નેહાબેનનો વ્યવસાય જાણવા માટે પ્રશ્ન પૂછાયો છે, તો વ્યક્તિનો વ્યવસાય જાણવા માટે પણ વોટ વડે પ્રશ્ન પૂછી શકાય છે. વોટ વડે પ્રશ્ન પૂછાય. નેહાબેન શું છે? તો નેહાબેન ઇઝ અ ટીચર. નેહાબેન શિક્ષક છે. ટીચર એટલે શિક્ષક. TEACHER. ટીચર એટલે શિક્ષક. એટલે જુઓ, તેના આગળ એ આર્ટિકલ મુકાયો છે. વ્યંજનથી શરૂ થાય છે તેથી.
એટલે વ્યક્તિનો વ્યવસાય જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે, એ ખાસ યાદ રાખવું. હવે આ પાંચમું એક્ઝામ્પલ જોઈએ. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો નજીકમાં પક્ષી છે, બરાબર. અને પ્રશ્ન પૂછ્યો છે કે આ શું છે? વોટ ઇઝ ધીસ? તો જવાબ આપીશું ધીસ ઇઝ અ બર્ડ. ધીસ ઇઝ અ બર્ડ. અહીંયા ધીસ વડે પૂછેલું છે, ધીસ નજીકની વસ્તુ માટે, તો આપણે જવાબ પણ ધીસ વડે આપીશું. ધીસ ઇઝ અ બર્ડ. આ પક્ષી છે. બર્ડ એટલે પક્ષી, BIRD. બર્ડ એટલે પક્ષી. ચલો આપણે વર્ડથી પ્રશ્ન પૂછવાનું શીખી ગયા. હવે આગળ જોઈએ કે વાક્ય જે આપ્યા હોય, વિધાન વાક્ય, સાદા વાક્ય, એને પ્રશ્ન વાક્યમાં ફેરવવા શું કરશો તમે? સાદા વાક્યોને, વિધાન વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવવા શું કરશો? તો આપણે ચલો જોઈએ શું કરવાનું છે. આપેલા વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવવા માટે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે અને વાક્યના અંતે પ્રશ્નાચિહ્ન મુકાય છે. એટલે કે પ્રશ્ન વાક્યમાં જ્યારે વાક્યને ફેરવવાનું હોય ત્યારે ક્રિયાપદ જે આવે, કોઈ પણ ક્રિયાપદ હોય, એમ, ઇઝ, આર, કોઈ પણ ક્રિયાપદ હોય તો તેને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે અને વાક્યના અંતે, એટલે વાક્ય પૂરું થાય ત્યારે આ પ્રશ્નાચિહ્નો મુકાય છે. ખાસ યાદ રાખવાનું. આપણે ગુજરાતીમાં ક્રિયાપદ છે, છું વગેરે એ વાક્યના અંતે આવે છે, જ્યારે અંગ્રેજીમાં આપણે શરૂઆતમાં પ્રશ્ન વાક્યમાં ફેરવીએ ત્યારે શરૂઆતમાં મુકાય છે. તો હવે એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ અ ટ્રેન. ધીસ ઇઝ અ ટ્રેન. TRAIN, ટ્રેન એટલે રેલગાડી. આ રેલગાડી છે. વિધાન વાક્ય છે, સાદું, બરાબર. હવે એને પ્રશ્નાર્થ વાક્યમાં પૂછવું છે કે આ શું છે, એમ પ્રશ્ન પૂછવો છે. આપણને આ વસ્તુની ખબર નથી તો પ્રશ્ન પૂછવો છે કે આ શું છે. તો કઈ રીતે ઇંગ્લિશમાં પૂછાય? તો જુઓ કે ઇઝ ધીસ અ ટ્રેન? શું આ રેલગાડી છે? એટલે પાક્કું નથી, રેલગાડી છે પાક્કો ખ્યાલ નથી ને આપણે કન્ફ્યુઝન હોય તો પ્રશ્ન વાક્યમાં આને સીધા વાક્યને ફેરવી શકાય કે ઇઝને પહેલાં વાક્યની શરૂઆતમાં લખવાનું અને આગળ જે ધીસ કે ધેટ હોય એ ક્રિયાપદની પછી, અને બાકીનું જે શબ્દ હોય એનું એ જ લખવાનું, બાકીનું એનું એ જ લખવાનું છે. અને પ્રશ્ન કઈ રીતે બને કે ઇઝ ધીસ અ ટ્રેન? શું આ રેલગાડી છે? એટલે આ ધીસ ઇઝ અ ટ્રેન, આ વિધાન વાક્ય છે, એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે ઇઝને આપણે આગળ લાવીશું, ધીસ ધેટને એના પછી, અને બાકીનું એમનું એમ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. અને કઈ રીતે ક્વેશ્ચન કરાય? ઇઝ ધીસ અ ટ્રેન? શું આ રેલગાડી છે? હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. ધેટ ઇઝ અ રેબિટ. પેલું સસલું છે. એટલે હવે એને પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય કે શું પેલું સસલું છે? તો આપણે આ ઇઝને વાક્યની શરૂઆતમાં લખીશું, ધેટને તેના પછી ક્રિયાપદની પછી લખીશું, અને ટી સ્મોલ થઈ જશે કારણ કે વાક્યની શરૂઆતનો પ્રથમ અક્ષર કેપિટલ હોવો જોઈએ અને બાકીના અક્ષર સ્મોલ હોવા જોઈએ. એટલે આ ઇઝ છે એમાં આઈ કેપિટલ કરીશું અને ધીસ કે ધેટનું ટી સ્મોલ કરીશું. તો પ્રશ્ન વાક્યમાં ફેરવવા માટે ઇઝથી શરૂઆત કરીશું. ઇઝ ધેટ અ રેબિટ? ઇઝ ધેટ અ રેબિટ? શું પેલું સસલું છે? આ રીતે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવાય અને આ રીતે બોલી શકાય. ધીસ ઇઝ અ ટોંગા. આ ઘોડાગાડી છે. હવે આપણે પ્રશ્ન કરું છું કે શું આ ઘોડાગાડી છે? તો આ રીતે ઇઝને ક્રિયાપદને આગળ લઈશું અને ધીસને પાછળ, આઈ કેપિટલ. ઇઝ ધીસ અ ટોંગા? ઇઝ ધીસ અ ટોંગા? શું આ ઘોડાગાડી છે?
ધેટ ઇઝ અ કોક, પેલો કૂકડો છે. આ સાદું વાક્ય છે. એને પ્રશ્ન વાક્યમાં ફેરવવા આપણે ઇઝને આગળ લઈશું. ઇઝ ધેટ અ કોક, ઇઝ ધેટ અ કોક. છેલ્લા અક્ષરમાં આપણે ભાર આપવાનો છે, એટલે પ્રશ્નાર્થ વાક્ય એ રીતે બોલાય કે ઇઝ ધેટ અ કોક. રોકાઈને થોડો ભાર આપીને બોલવાનું, તો પ્રશ્નાર્થ વાક્ય એ રીતે બોલાય. શું પેલો કૂકડો છે? શું પેલો કૂકડો છે? એટલે યાદ રાખવાનું ખાસ કે પ્રશ્ન વાક્યમાં ફેરવવા માટે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં લખવાનું, ધીસ અને ધેટને એના પછી સ્મોલ ટી કરવાનું અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. અને વાક્યની શરૂઆતનો પ્રથમ અક્ષર કેપિટલ જ હોવો જોઈએ, હંમેશા એ યાદ રાખવાનું. હવે પાંચમું જોઈએ. ધેટ ઇઝ અ હોર્સ, પેલો ઘોડો છે. હોર્સ એટલે ઘોડો, HORS. હવે એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું છે, તો આપણે ઇઝને આગળ લઈશું. ઇઝ ધેટ અ હોર્સ? શું પેલો ઘોડો છે? કઈ રીતે, જો ધ્યાન રાખો ખાસ. ઇઝ ધેટ અ હોર્સ એ રીતે બોલાય. શું પેલો ઘોડો છે? ધીસ ઇઝ એન અમ્બ્રેલા. વિધાન વાક્ય આ રીતે બોલાય. ધીસ ઇઝ એન અમ્બ્રેલા. આ છત્રી છે. એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો ઇઝ ધીસ એન અમ્બ્રેલા? કઈ રીતે? ઇઝ ધીસ એન અમ્બ્રેલા? શું આ છત્રી છે? તો તમારે આ રીતે બોલતા પણ શીખવાનું, બોલતું જવાનું અને લખતું જવાનું, પ્રેક્ટિસ કરવાનું. આગળ હવે આપણે જોઈશું યસ અથવા નોમાં જવાબ. ચલો સૂચના જોઈએ આગળ. ચિત્ર જોઈ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખો. મરઘીનું ચિત્ર આપેલું છે, બરાબર? અને પ્રશ્ન પૂછ્યો છે કે ઇઝ ધેટ ક્રો? ક્રો એટલે કાગડો, CROW. ક્રો એટલે કાગડો. ઇઝ ધેટ ક્રો? શું પેલો કાગડો છે? તો અહીંયા કાગડો નથી, પરંતુ મરઘીનું ચિત્ર છે. તો આપણે યસમાં જવાબ આપીશું કે નોમાં? તો આપણે આપીશું નોમાં જવાબ, કારણ કે અહીંયા કાગડો નથી, મરઘી છે. તો જવાબ કઈ રીતે આપીશું કે નો, ઇટ ઇઝ નોટ. નો, NO, નો પછી કોમા. ઈટ કોના માટે વપરાય? નિર્જીવ વસ્તુ, જીવજંતુ, પશુ પક્ષી માટે ઈટ સર્વનામ વપરાય. એટલે આપણે ધેટની જગ્યાએ ઈટ વડે જવાબ આપીશું. નો, ઈટ પછી ક્રિયાપદ ઇઝ અને છેલ્લે નોટ, NOT, નોટ મૂકીશું અને છેલ્લે પૂર્ણ વિરામ. જ્યારે જવાબ આપતા હોઈએ ત્યારે લાસ્ટમાં ફૂલ સ્ટોપ મુકાય છે, પૂર્ણ વિરામ મૂકવાનું. યસ કે નો પછી કોમા મૂકવાનું, અલ્પ વિરામ. પછી ઈટ વડે જવાબ આપવાનો, ઈટ પછી ક્રિયાપદ ઇઝ મૂકવાનું. અને અહીંયા નો વડે જવાબ હોય ત્યારે NOT, નોટ છેલ્લે મૂકવાનું. નો, ઇટ ઇઝ નોટ. ના, તે નથી. તો હવે તે શું છે એ પણ આપણે જવાબ આપવો પડે. કાગડો નથી તો શું છે એ જવાબ આપણે આપવો પડે. તો ઈટ વડે આપીશું જવાબ. ઇટ ઇઝ અ હેન. તે મરઘી છે. ઇટ ઇઝ અ હેન. તે મરઘી છે. ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા વાંદરાનું ચિત્ર છે, બરાબર? અને પ્રશ્ન પૂછ્યો છે કે ઇઝ ધેટ મંકી? શું પેલો વાંદરો છે? તો વાંદરો જ છે, બરાબર? તો આપણે શેમાં જવાબ આપીશું? યસમાં આપીશું, બરાબર? તો યસ, ઇટ ઇઝ વાક્યનો પ્રથમ અક્ષર કેપિટલ અને યસ પછી કોમા, અલ્પ વિરામ અને ઈટ વડે જવાબ આપીશું. ઇટ ઇઝ, ઈટ પછી ક્રિયાપદ મૂકવાનું ઇઝ અને છેલ્લે ફૂલ સ્ટોપ. જવાબ આપીએ છીએ એટલે પૂર્ણ વિરામ. યસ પછી કોમા, અલ્પ વિરામ, પછી ઈટ વડે જવાબ આપીશું ટૂંકમાં અને પછી ક્રિયાપદ ઇઝ. યસ, ઇટ ઇઝ, હા તે છે, અથવા તો હા તે વાંદરો છે. હવે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. ઈંડાનું ચિત્ર છે, બરાબર? અને પ્રશ્ન વાંચો તો આપણે શું લખ્યું જુઓ. ઇઝ ધીસ અ બોલ? શું આ દડો છે? તો અહીંયા દડો દેખાય છે તમને? ના, શું છે? ઈંડાનું ચિત્ર છે. તો આપણે યસમાં જવાબ આપીશું કે નોમાં? વિચારો તો. તો ઈંડું છે તો આપણે નોમાં જવાબ આપીશું. દડો નથી તો
તો નોમાં જવાબ આપીશું. જુઓ, નો, ઇટ ઇઝ નોટ. નો પછી કોમા, ઇટ. ધીસની જગ્યાએ આપણે ઇટ વડે જવાબ આપીશું સર્વનામ. ઇટ ઇઝ નોટ, છેલ્લે ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ. નો પછી કોમા, એ યાદ રાખવાનું, છેલ્લે ફૂલ સ્ટોપ. અને એન કેપિટલ, પ્રથમ અક્ષર કેપિટલ. અને ઇઝ પછી નોટ, જ્યારે નોથી જવાબ આપીએ ત્યારે ઇઝ પછી NOT, નોટ મૂકવાનું. નો, ઇટ ઇઝ નોટ. હવે બોલ નથી, દડો નથી, તો શું છે? તો ઇટ ઇઝ એન એગ. તે ઈંડું છે. જો તેના આગળ એન આર્ટિકલ મૂકવાનું. ઇટ ઇઝ એન એગ. તે ઈંડું છે. હવે જુઓ, ચોથું એક્ઝામ્પલ ટેબલનું ચિત્ર છે, બરાબર. ઇઝ ધીસ અ ટેબલ? શું આ ટેબલ છે? અને પ્રશ્ન પૂછ્યો છે કે શું આ ટેબલ છે? તો ટેબલ જ છે, તો આપણે યસથી જવાબ આપીશું. યસ ઇટ ઇઝ. હા તે છે. યસ પછી કોમા, છેલ્લે ફૂલ સ્ટોપ. આ રીતે તૈયાર કરી દેવાનું. પછી એક્સરસાઇઝ આપી છે તે નોટમાં તમારે સમજીને વ્યવસ્થિત લખવાનું છે.